ઉભો રહો. હલો હાલો ભૈલું. અરે કાકી કેમ છો? ક્યાં છો? બસ જો કેમ છે તું? પેલા છે અરે એક મિનિટ લો. હું છે? બસ જો ક્યાં છે તું? તમારા દિલમાં. અત્યારે ભીડ ભાડ વાળી જગ્યાએ જવાનું જ નહીં. એ કાકા શું બોલ્યા તમે? કઈ નહીં, આમ જ ફ્લો માં નીકળી ગયું. ના ભીડભાડ વાળી જગ્યાએ જવાનું એટલે શું છે? તમારા હૃદયમાં બધી બહુ છોકરીઓ છે એમ ને? લા ના ભાઈ ના યાર. ના ના મને ખબર છે તમારી બધી વસ્તુઓ. હું યાર તમે ભૂલશો ના કે તમે પરણેલા પુરુષ છો. કોઈ દિવસ ભૂલ્યો નથી, હું પરણેલો પુરુષ છું. બસ તો અરે પરણેલા પુરુષના દિલમાં અને દિમાગમાં પત્ની એટલા હદ સુધી છવાયેલી હોય છે કે પરણેલા પુરુષને ડબલ બેડના ખાટલામાં એકલો હુવાડી દો ને તોય ખૂણામાં હૂતો હોય. બહુ હોશિયારી ના મારો ને. એટલે બધે તું જ છે મારા માટે. હા કે હેલો. આખી વાતમાં સિંહ સાથે સેલ્ફી તો રહી જ ગઈ ને. બે તું મારી સેલ્ફ નું વિચાર. ખૂની બાઈ છે તું, ખૂની બાઈ. જો બોલવાનું ભાન રાખો. ચાલ ચાલ હવે ઉભા લેંગો પીડા થઈ ગયેલા મારે તઈ. બોલો આ માણસને લેંગાણી પડી છે. અલા પણ માણસ હશે તો લેંગો હશે ને યાર. કઈ લેંગા પરનું કોઈ સોંગ છે? એવું હોય? એટલે જે હોય તે મૂકી દે. મને તો આ ઘટના યાદ આવે છે ને ધ્રુજારી છૂટી જાય છે. લબાકા લીધા ને. તું મૂકને સોંગ મૂકને. નવો મોબાઈલ? અરે આમણે તોડી નાખ્યો પરમ દિવસે. બે તોડી નહીં આવે, ખાલી કોણી વાગી હતી હવે. પણ તૂટી ગયો ને. શું યાર કાકા? સારું જ થયું, પણ કેટલું મોબાઈલ વાપરે છે આ ખબર તને? અરે એ બધું છોડો, મને સાંભળો, મને પૈસા આપો. શેના માટે? અરે રિચાર્જ કરાવવું છે મારે. તે હું ઓનલાઈન કરાવી દઈશ. હોતું હશે હવે. કામ ઓનલાઈન રિચાર્જ કોઈ દિવસ કરાવાય જ ના. કેમ એમ? તમને ખબર નથી ઓનલાઈન બધી વસ્તુ એકદમ ડુપ્લિકેટ મળે છે, બેકાર આવે. તે રિચાર્જમાં ના હોય એવું. કરી જલા ને. પણ જો સાંભળો, હવે છે ને આપણે જે પેલું સિંગનું તેલ ખાઈએ છે ને, સિંગ તેલ. એ હવે મેં બંધ જ કરી નાખ્યું છે. હવે મેં પેલું મંગાવ્યું છે આપણે પરસોનું તેલ. પરસોનું તેલ નહીં, એ સરસોનું તેલ કહેવાય. અરે પરસોનું એટલે કેમ કે આપણે પરમ દિવસે મંગાવ્યું એટલે પરસોનું તેલ કીધું. અલા તું દોસ્ત, એટલે પરમ દિવસે મંગાવે એટલે પરસોનું તેલ એમ? અને એ જ તેલ તું હવામાં ઉછાળે તો એરટેલ થઈ જાય. શું એરટેલ કાકા? તારે આ જો પરસોનું તેલ. એટલે ટૂંકમાં થઈ જશે બધું. ઓકે સિરિયસ જ નથી ના. જો તારું આ હસીશ ના. આ શું કરે ખબર છે? છોકરાના હાથમાં બેલ્ટ પહેરાય, એ પાછી એની બેનપણી હાથે એક્ટિવા પર બેન પાણીપુરી ખાવા જાય. બોલ. અરે તો એમાં છે ને શું થયું તું? હસીશ, પેલા તો હસવાનું બંધ કર. ઓકે જો એમાં મને એકચ્યુઅલી ડોક્ટરે એવું કીધેલું કે મને છે ને ડિહાઇડ્રેશનનો પ્રોબ્લેમ છે, એટલે મારે પાણી વધારે પીવાનું એમ. તે પાણીપુરીનું પાણી કીધેલું? અરે કઈ નહીં, હવે જવા દો. સિરિયસ જ નથી ને યાર. હવે કેવું છે લાવ્યું? અરે શોપિંગ કરવી છે મારે. પાછું હું લેવું તારે? સાડી લેવી છે. આટલી બધી તો છે, કબાટ ભરીને સાડીઓ પડી છે. અરે સોસાયટીની બધી બહેનોએ છે ને મારી સાડી એક વાર જોઈ લીધી છે બધી, એટલે હવે મારે નવી લેવી પડશે. ના આપણે એવું હશે સોસાયટી બદલી કાઢશું. છે ને. બોલ હવે કેવું છે લાવ્યું? હટ. હાટ તારે હાટ મૂકી દે હાટ. હું યાર કાકા. ના